યાત્રા દરમિયાન વીર સાવરકરના ટી-શર્ટ પર રાજનીતિ ગરમાઈ છે। કોંગ્રેસ નેતાઓએ ટી-શર્ટ ઉતાર્યા બાદ નોંધાઈ હતી પોલીસ ફરિયાદ। પોલીસ ફરિયાદ પર કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। સત્તાનો દુરુપયોગ કરી કોંગ્રેસ આગેવાનો સામે ફરિયાદ નોંધાવ્યાનો આક્ષેપ। આવા ખોટા કેસ અંગ્રેજોએ ખૂબ કર્યા તેવું શક્તિસિંહ ગોહિલે કહ્યું। ખોટા કેસ કરવામાં અંગ્રેજોનું શાસન જતું રહ્યું। જનતા યોગ્ય સમયે પોતાનો જવાબ આપશે તેવું શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। પોતાની વિચારધારાને અનુકૂળ આવે એવી વ્યક્તિ અને જેના વિશે ઇતિહાસમાં માફી માંગી લીધાનો ઉલ્લેખ હોય એ વ્યક્તિના ટી-શર્ટ અને જેમનો આઝાદીમાં મુખ્ય યોગદાન છે એમનો ઉલ્લેખ પણ નહીં કરવાનો, એમના ફોટા નહીં રાખવાના, આ ચેષ્ટા એ યોગ્ય નથી। અને એ પછી સત્તાનો દુરુપયોગ કરીને વ્યાજબી ઇતિહાસની રજૂઆત કરનાર વ્યક્તિઓ સામે કેસ દાખલ કરવાનો છે। એમણે ત્યાં એમને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ આ ઇતિહાસ નથી, સાચો ઇતિહાસ બાળકોને આપો, તો એમના સામે કેસ કરવાનો। મને લાગે છે આવા ખોટા કેસો તો અંગ્રેજોએ ખૂબ કર્યા હતા, તો એમનાથી એમનું શાસન સલામત નહોતું રહ્યું। જનતા જનાર્દન આ જુએ છે અને ભારતીય જનતા પાર્ટીને આનો જવાબ જનતા જ યોગ્ય સમય આપશે। વીર સાવરકરના ટી-શર્ટ મામલે શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે। કોંગ્રેસ માત્ર આક્ષેપ કરે છે તેવું કુબેર ડિંડોરે કહ્યું। વીર સાવરકર દેશની આઝાદી માટે લડ્યા હતા। આ મુદ્દાનો અહેવાલ મંગાવી તપાસ કરવામાં આવશે। વીર સાવરકર બી આપણા ક્રાંતિવીર છે, જેમના જીનવામાં એમના અસ્તિત્વ આપણા સન્માનિત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લાવ્યા અને એમના નામની આપણી યુનિવર્સિટીની સ્થાપના થઈ, શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી કચ્છ। એટલે એ બી આદર્શ આપણા જે શહીદો છે એમાંના એક છે। એટલે એમાં કંઈ કોંગ્રેસે કંઈ મુદ્દો ઉભો કરવાની કંઈ જરૂર નથી આમાં। શાળાના આચાર્ય કલ્પેશભાઈ ચૌહાણે નોંધાવી છે પોલીસ ફરિયાદ। ગેરકાયદેસર અવરોધ ગોંધી રાખવાના આરોપ લાગ્યા છે। રાષ્ટ્રીય એકતામાં ભંગ થાય તેવું કૃત્ય કરવા બદલ પોલીસ ફરિયાદ। 5 મુખ્ય આરોપી સાથે આવેલા લોકો પર પોલીસ ફરિયાદ નોંધાઈ છે।